શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 15. મહાપુરુષોએ સંસારને વિવિધ દ્રષ્ટાંતોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાકે એને ભવાટવી કહ્યો છે, તો કેટલાકે સંસાર સાગર કહ્યો છે. અવસ્થા ભેદને કારણે એને ભવનદી અને ભવકૂપ પણ કહેવામાં આવે છે. ક્યારેક એની તુલના ગોપથથી, અર્થાત ઇન્દ્રિયોનો જેટલો વિસ્તાર છે એટલો જ સંસાર છે, એવી તુલના કરવામાં આવી. અને અંતે એવી પણ અવસ્થા આવી કે નામ લેત ભવ સિંધુ સુકાહી, ભવ સિંધુ પણ સુકાઈ ગયો. શું સંસારમાં આવો સમુદ્ર છે? યોગેશ્વર શ્રી કૃષ્ણએ પણ સંસારને સમુદ્ર અને વૃક્ષની સંજ્ઞા આપી છે. અધ્યાય 12માં એમણે કહ્યું, જે મારો અનન્ય ભક્ત છે એમનો સંસાર સમુદ્રથી જલ્દી ઉદ્ધાર કરવા વાળો છું. અહીં પ્રસ્તુત અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે સંસાર એક વૃક્ષ છે. એને કાપતા રહીને યોગીજનો એ પરમ પદને શોધે છે. શ્રી ભગવાન ઉવાચ, ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. અર્જુન, ઉર્ધ્વમૂલમ ઉપર પરમાત્મા જ જેનું મૂળ છે, અધઃ શાખમ નીચે પ્રકૃતિ જેની શાખા છે, આવા સંસારરૂપી પીપળાના વૃક્ષને અવિનાશી કહેવામાં આવ્યું છે. વૃક્ષ તો અશ્વહ અર્થાત કાલ સુધી પણ રહેનારું નથી, ગમે ત્યારે તે કપાઈ જાય, પરંતુ તે અવિનાશી છે. શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે અવિનાશી બે વસ્તુ છે. એક સંસારરૂપી વૃક્ષ અવિનાશી છે અને બીજું એનાથી પર પરમ તત્વ અવિનાશી છે. વેદને આ અવિનાશી સંસાર વૃક્ષના પાંદડા કહેવામાં આવ્યા છે. જે વ્યક્તિ આ સંસારરૂપી વૃક્ષને જોતો હોવા છતાં જાણી લે છે તે વેદનો જ્ઞાતા છે. પુસ્તકો વાંચનાર નહીં, પરંતુ આ સંસાર વૃક્ષને ઓળખનારે, જાણનારે વેદને જાણ્યો છે એમ કહેવાય. પુસ્તક વાંચવામાં તો એ તરફ આગળ વધવાની માત્ર પ્રેરણા જ મળે છે. પાંદડાને સ્થાને વેદની શી આવશ્યકતા? વસ્તુત પુરુષ ભટકતો ભટકતો જે અંતિમ કૂપળ અર્થાત અંતિમ જન્મ પામે છે, ત્યાંથી જ વેદના તે છંદ કલ્યાણનું સર્જન કરનાર પ્રેરણા આપે છે. ત્યાંથી જ એનો ઉપયોગ છે. ત્યાંથી ભટકવાનું બંધ થઈ જાય છે, તે સ્વરૂપ તરફ વળી જાય છે. તથા અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે. આ સંસારરૂપી વૃક્ષની ત્રણેય ગુણો દ્વારા વિકસેલી વિષય અને જીવરૂપી કૂપળો વાળી શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે. નીચેની તરફ કીડા પતંગિયા સુધી અને ઉપર દેવભાવથી બ્રહ્મા પર્યંત સર્વત્ર ફેલાયેલી છે. તથા માત્ર મનુષ્ય યોનિમાં કર્મો અનુસાર બાંધનારી છે. અન્ય તમામ યોની ભોગ ભોગવવા માટે છે. મનુષ્ય યોની જ કર્મો અનુસાર બંધન તૈયાર કરે છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં
असङ्गशस्त्रेण दृढेन छित्त्वा. પરંતુ આ સંસાર વૃક્ષનું જે રૂપ કહેવામાં આવ્યું છે તેવું અહીં જોવા મળતું નથી, કેમ કે ન તો એનો આદિ છે, ન તો એનો અંત છે, અને ન તો એ સારી રીતે સ્થિત છે, કેમ કે તે પરિવર્તનશીલ છે. તે સુદ્રઢ મૂળવાળા સંસારરૂપી વૃક્ષને દ્રઢ અસંગ શસ્ત્રેણ, અસંગ અર્થાત વૈરાગ્યરૂપી શસ્ત્ર દ્વારા કાપીને સંસારરૂપી વૃક્ષને કાપવાનું છે. એવું નથી કે પીપળાના મૂળમાં પરમાત્મા વસે છે અને પીપળાના પાનમાં વેદ છે, તે વૃક્ષની આરતી કરવા લાગો, એવું કંઈ નથી. વૈરાગ્યરૂપી શસ્ત્ર દ્વારા કાપીને પરમ તત્વની પ્રાપ્તિ કરવાની છે. આ સંસાર વૃક્ષનું મૂળ તો સ્વયં પરમાત્મા બીજ રૂપે પ્રસારિત છે, તો શું તે પણ કપાઈ જશે? દ્રઢ વૈરાગ્ય દ્વારા આ પ્રકૃતિનો સંબંધ કપાઈ જાય છે. આ જ સંબંધ કાપવાનો છે, પરંતુ કાપીને કરવાનું શું? તતઃ પદં તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. દ્રઢ વૈરાગ્ય દ્વારા સંસાર વૃક્ષને કાપવા ઉપરાંત પરમપદ પરમેશ્વરને સારી રીતે શોધવો જોઈએ. એમાં લીન થયેલો પુરુષ પાછો સંસારમાં આવતો નથી, અર્થાત તે પૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત કરી લે છે. પરંતુ એની ખોજ કેવી રીતે સંભવિત છે? યોગેશ્વર કહે છે, આને માટે સમર્પણ આવશ્યક છે. જે પરમેશ્વરથી પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ વિસ્તરી, તે આદિપુરુષ પરમાત્માના શરણે હું છું. એના શરણે ગયા વિના વૃક્ષ મટી જશે નહીં. હવે શરણમાં ગયેલ વૈરાગ્યમાં સ્થિત વ્યક્તિ કેવી રીતે સમજે કે વૃક્ષ કપાઈ ગયું? એની ઓળખ શી? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ તત. ઉપરયુક્ત સમર્પણની ભાવનાથી જે મનુષ્યનો મોહ અને અભિમાન વિરમી ગયા છે, આસક્તિરૂપી સંગદોષ ઉપર જેને વિજય મેળવ્યો છે, અધ્યાત્મ નિત્ય પરમાત્માના સ્વરૂપમાં જેમનો નિરંતર વાસ છે, જેમની કામનાઓ વિશેષ રૂપે નિવૃત્ત થઈ ગઈ છે, અને સુખ દુઃખના દ્વંદ્વોથી વિમુક્ત થયેલા જ્ઞાનીજન તે અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આ અવસ્થા નથી આવી શકતી, ત્યાં સુધી સંસાર વૃક્ષ કપાતું નથી. અહીં સુધી વૈરાગ્યની આવશ્યકતા રહે છે. જેને પામે છે તે પરમપદનું સ્વરૂપ કેવું છે? ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. તે પરમપદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશિત કરી શકતું નથી. જે પરમપદને પ્રાપ્ત કરીને મનુષ્ય સંસારમાં પાછો આવતો નથી, એ જ મારું પરમધામ છે. અર્થાત એનો પુનર્જન્મ થતો નથી. આ પદની પ્રાપ્તિમાં બધાનો સરખો અધિકાર છે. આ અંગે ભગવાન કહે છે, મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતિ. જીવલોકે અર્થાત આ દેહમાં
શરીર જ લોક છે. આ દેહમાં, આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે અને તે જ આ ત્રિગુણમયી માયામાં સ્થિત મન સહિતની 5 ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. કેવી રીતે? શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. જે રીતે વાયુ સ્થળ પરથી ગંધનું ગ્રહણ કરી સાથે લઈને ફરે છે, એ જ રીતે દેહનો સ્વામી જીવાત્મા જે પહેલા શરીરને ત્યાગે છે, એમાંથી મન અને 5 જ્ઞાનેન્દ્રિયના કાર્યકલાપને ગ્રહણ કરીને, આકર્ષિત કરીને, સાથે લઈને ફરી જે શરીર પ્રાપ્ત કરે છે તેમાં જાય છે. આગલું શરીર નક્કી જ હોય તો લોટનું પિંડ બનાવીને કોને પહોંચાડો છો? કોણ લે છે? આથી શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આ અજ્ઞાન તો કેવી રીતે મળ્યું કે પિંડોદક ક્રિયા સમાપ્ત થઈ જશે? ત્યાં જઈને શું કરે છે? મન સાથેની 6 ઇન્દ્રિયો કોણ છે? શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ શરીરમાં રહેલો જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મનનો આશ્રય લઈને, અર્થાત આ બધાને સહારે જ વિષયોનું સેવન કરે છે. પરંતુ આ બહાર દેખાતું નથી, બધા એને દેખી શકતા નથી. આ અંગે ભગવાન કહે છે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શરીરને છોડીને જતા, શરીરમાં સ્થિત રહેતા, વિષયોને ભોગવતા તથા 3 ગુણો સાથે જોડાયેલા જીવાત્મા અને તેની આ ક્રિયાઓને મૂળ બુદ્ધિવાળો અજ્ઞાની જાણતો નથી. માત્ર જ્ઞાનરૂપી દ્રષ્ટિવાળા વિવેકીજનો જ એને જાણે છે. આ દ્રષ્ટિ મળે કેવી રીતે? આગળ જોઈએ. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ. યોગીજનો ચિત્તને બધી બાજુથી સમેટી લઈને પ્રયત્ન કરતા જ પોતાના હૃદયમાં આ આત્માને પ્રત્યક્ષપણે જોવે છે. પરંતુ અકૃતાર્થ આત્માવાળા અર્થાત અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાની લોકો પ્રયત્ન કરવા છતાં આત્માને જાણતા નથી, કેમ કે એમનું અંતઃકરણ હજુ બાહ્ય પ્રવૃત્તિઓમાં વિખરાયેલું છે. ચિત્તને બધી બાજુએથી અંદર સમેટી લઈને અંતરાત્મામાં પ્રયત્ન કરનાર ભાવિકજનો એને પામવા માટે સમર્થ બને છે. તેથી અંતઃકરણથી સતત સુમિરન, સ્મરણ આવશ્યક છે. હવે તે મહાપુરુષોના સ્વરૂપમાં જે વિભૂતિઓ જોવા મળે છે, જે આગળ ઉપર પણ વર્ણવી છે, એ અંગે ભગવાન પ્રકાશ પાડે છે. યદાદિત્યગતમ તેજો જગદ્ભાસયતેખિલમ યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમા તથા અગ્નિમાં છે, એને તો મારું તેજ ગણ. હવે એ મહાપુરુષ દ્વારા થતા કાર્ય બતાવે છે.
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वा सोमो भूत्वा रसात्मकः। હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા ચંદ્રમાં રસ સ્વરૂપ થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्। હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારના અન્ન પચાવું છું. ચોથા અધ્યાયમાં સ્વયં યોગેશ્વરે ઇન્દ્રિયાગ્નિ, સંયમાગ્નિ, યોગાગ્નિ, પ્રાણ અપાનાગ્નિ, બ્રહ્માગ્નિ વગેરે 13-14 અગ્નિનો ઉલ્લેખ કર્યો છે. એ દરેકનું પરિણામ જ્ઞાન છે. જ્ઞાન જ અગ્નિ છે. શ્રી કૃષ્ણ કહે છે કે આવા અગ્નિ સ્વરૂપ થઈને પ્રાણ તથા અપાનથી જોડાયેલી 4 વિધિઓથી જપ હંમેશા શ્વાસ પ્રશ્વાસથી થાય છે. એની 4 વિધિ છે: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. આ 4 વિધિઓથી તૈયાર થતા અન્નને હું પચાવું છું. શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે બ્રહ્મ જ એકમાત્ર અન્ન છે જેનાથી આત્મા સંપૂર્ણ તૃપ્ત થઈ જાય છે, ફરી કદી અતૃપ્ત થતો નથી. શરીરના પોષક પ્રચલિત અન્નને યોગેશ્વરે આહારની સંજ્ઞા આપી છે. યુક્તાહાર. વાસ્તવિક અન્ન તો પરમાત્મા છે. વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરાની 4 વિધિઓથી અન્ન પરિપક્વ થાય છે. આને જ અનેક મહાપુરુષોએ નામ, રૂપ, લીલા અને ધામ તરીકે ઓળખાવ્યા છે. પ્રથમ નામનો જપ થાય છે. ક્રમશઃ હૃદયમાં ઈષ્ટનું સ્વરૂપ પ્રગટવા લાગે છે. ત્યારબાદ એની લીલાનો બોધ થાય છે કે ઈશ્વર કેવી રીતે કણ કણમાં વ્યાપ્ત છે, કેવી રીતે તે સર્વત્ર કાર્ય કરે છે. આ રીતે હૃદય દેશમાં ક્રિયાકલાપોનું દર્શન એ જ લીલા છે, બહારની રામલીલા કે રાસલીલા નહીં. આ ઈશ્વરીય લીલાનો પ્રત્યક્ષ અનુભવ કરતા જ્યારે મૂળ લીલાધારીનો સ્પર્શ મળે છે ત્યારે ધામની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એને જાણીને સાધક એમાં પ્રતિષ્ઠિત થાય છે. એમાં પ્રતિષ્ઠિત થવું અને પરાવાણીની પરિપક્વ અવસ્થામાં બ્રહ્મનો સ્પર્શ મેળવીને એનામાં સ્થિત થવું બંને એક સાથે થાય છે. આ રીતે પ્રાણ અને અપાન અર્થાત શ્વાસ અને પ્રશ્વાસ યુક્ત થઈને 4 વિધિઓથી અર્થાત વૈખરી, મધ્યમા, પશ્યંતી અને ક્રમશઃ ઉત્થાન થતા થતા પરાના પૂર્તિકાળમાં તે અન્ન બ્રહ્મ પરિપક્વ થઈ જાય છે. બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે અન્ન પચી પણ જાય છે અને પાત્ર પણ પરિપક્વ જ હોય છે. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદેમ ચાહં. હું સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. મારે લીધે સ્વરૂપની સ્મૃતિ, સુરતી તત્વ પરમાત્મા ભૂલાઈ ગયો છે તેનું સ્મરણ થાય છે. પ્રાપ્તિકાળનું ચિત્રણ છે. સ્મૃતિની સાથે જ જ્ઞાન, સાક્ષાત્કાર અને અપોહનમ અર્થાત બાધાઓ, વિઘ્નોનું શમન મારા લીધે જ થાય છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. વેદાંતના કર્તા અર્થાત વેદસ્ય અંતઃ સ વેદાંત. અલગ હતા
એટલે તો જાણકારી મળી, જાણવાની સાથે જ એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. તો પછી કોણ કોને જાણે? વેદની અંતિમ સ્થિતિનો કર્તા હું જ છું. વેદવિત્ત, વેદનો જાણકાર પણ હું જ છું. અધ્યાયની શરૂઆતમાં એમણે કહેલું કે સંસાર વૃક્ષ છે, પરમાત્મા રૂપી મૂળ ઉપર છે અને નીચે પ્રકૃતિ રૂપી શાખાઓ છે. જે આ મૂળથી પ્રકૃતિનું વિભાજન કરીને જાણે છે, મૂળને જાણે છે, તે વેદ જ્ઞાતા છે. હું જ વેદજ્ઞ છું. અને જે જાણે તે મનુષ્ય સાથે શ્રી કૃષ્ણે પોતાની તુલના કરી કે તે વેદજ્ઞ છે, હું પણ વેદજ્ઞ છું. શ્રી કૃષ્ણ પણ એક તત્વજ્ઞ મહાપુરુષ, યોગીઓના પણ પરમ યોગી છે. અહીં એક પ્રશ્ન પૂરો થયો. હવે દર્શાવે છે કે સંસારમાં પુરુષનું સ્વરૂપ બે પ્રકારનું છે. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. અર્જુન, આ સંસારમાં ક્ષર નાશવંત, પરિવર્તનશીલ અને અક્ષર અમર, અપરિવર્તનશીલ એમ બે પ્રકારના પુરુષ છે. એમાં પ્રાણી માત્રના શરીર નાશવંત છે, પુરુષ ક્ષર છે, અને કુટસ્થ પુરુષ અવિનાશી કહેવાય છે. સાધન દ્વારા મન સહિત ઇન્દ્રિયોનો નિરોધ, અર્થાત જેમનો ઇન્દ્રિય સમૂહ કુટસ્થ છે તે અક્ષર કહેવાય છે. પરંતુ આ પણ પુરુષની અવસ્થા વિશેષ જ છે. આ બંનેથી પર એક અન્ય પુરુષ પણ છે. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. આ બંને કરતા અતિ ઉત્તમ પુરુષ તો અન્ય જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તમામનું પાલન પોષણ કરે છે. તે અવિનાશી પરમાત્મા ઈશ્વર છે. પરમાત્મા અવ્યક્ત, અવિનાશી, પુરુષોત્તમ વગેરે તેના પર્યાયવાચી શબ્દો છે. વાસ્તવમાં તે અન્ય જ છે, અર્થાત અનિર્વચનીય છે. અક્ષર અક્ષરથી પર મહાપુરુષની અંતિમ અવસ્થા છે, જેને પરમાત્મા વગેરે શબ્દો દ્વારા સૂચવવામાં આવે છે. પરંતુ તે અન્ય છે, અર્થાત અનિર્વચનીય છે. આ સ્થિતિમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાનો પણ પરિચય આપે છે. યસ્માત્ક્ષરમતીતોહમ અક્ષરાદપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ઉપરયુક્ત નાશવાન પરિવર્તનશીલ ક્ષેત્રથી સર્વથા પર છું અને અક્ષર અવિનાશી કુટસ્થ પુરુષથી પણ ઉત્તમ છું. તેથી લોકોમાં અને વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ્ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સાક્ષાત સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે છે, તે મારાથી અલગ નથી. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ
एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत। હે નિષ્પાપ અર્જુન, આ રીતે અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું. આને જાણીને મનુષ્ય પૂર્ણ જ્ઞાતા તથા કૃતાર્થ થાય છે. અતઃ યોગેશ્વર શ્રી કૃષ્ણની આ વાણી સ્વયં એક પૂર્ણ શાસ્ત્ર છે. શ્રી કૃષ્ણનું આ રહસ્ય અત્યંત ગુપ્ત હતું. તેમણે આ શાસ્ત્ર માત્ર અર્જુન અને ઉદ્ધવને જ બતાવેલું. આ શાસ્ત્ર અધિકારી વ્યક્તિ માટે હતું, બધા માટે નહીં. પરંતુ જ્યારે આ રહસ્ય શાસ્ત્ર લખવામાં આવે, બધાની સામે પુસ્તક રહે, ત્યારે એમ લાગે કે શ્રી કૃષ્ણએ બધાને આ કહ્યું. પરંતુ વાસ્તવમાં અધિકૃત વ્યક્તિ માટે જ આ રહસ્ય છે. શ્રી કૃષ્ણનું આ સ્વરૂપ બધા માટે હતું પણ નહીં. કોઈ એને રાજા, કોઈ દૂત તો કોઈ યાદવ માનતા હતા. પરંતુ અધિકારી અર્જુનથી એમણે કોઈ અંતર રાખ્યું ન હતું. એણે જાણ્યું કે તે પરમ સત્ય પુરુષોત્તમ છે. જો તેમણે અંતર રાખ્યું હોત તો એનું કલ્યાણ થયું જ ન હોત. આવી વિશેષતા પ્રત્યેક મહાપુરુષમાં હોય છે. રામકૃષ્ણ પરમહંસ એક વખત ખૂબ પ્રસન્ન હતા. ભક્તોએ પૂછ્યું, આજ આપ ખૂબ જ આનંદિત દેખાવ છો? તો એમણે કહ્યું, આજે હું તે પરમહંસ બની ગયો. એમના સમકાલીન કોઈ સારા મહાપુરુષ પરમહંસ હતા. એમની તરફ સંકેત કરવામાં આવ્યો. થોડીક વાર પછી મન, કર્મ, વચનથી વિરક્તિની આશાથી પોતાની પાછળ લાગેલા સાધકોને કહ્યું, દેખો, હવે તમે શંકા ન કરતા. હું તે જ રામ છું જે ત્રેતા યુગમાં થઈ ગયા. હું એ જ કૃષ્ણ છું જે દ્વાપરમાં થયા. હું એનો જ પવિત્ર આત્મા છું, તે જ સ્વરૂપમાં છું. અગર બ્રહ્મને પ્રાપ્ત કરવો હોય તો મને જુઓ. બરાબર આ જ રીતે પૂજ્ય ગુરુ મહારાજે પણ બધાની સમક્ષ કહ્યું, हो हम भगवान के दूत हैं. जो सचमुच के संत है वह भगवान का दूत है. हमारे द्वारा ही उनका संदेश मिलता है. અમે ભગવાનના દૂત છીએ. જે સાચા સંત છે તે ભગવાનના દૂત છે. અમારી દ્વારા જ એમનો સંદેશો મળે છે. ઈશુએ કહ્યું હતું, હું ભગવાનનો પુત્ર છું, મારી પાસે આવો. એટલા માટે કે ઈશ્વરના પુત્ર કહેવાશો. બધા પુત્ર થઈ શકે છે. અલબત્ત એના સુધી પહોંચવા માટે, એની નજદીક જવા માટે સાધના કરવી જરૂરી છે. સાધના માર્ગે ચાલીને જ ત્યાં પહોંચાય છે. મહમ્મદે કહ્યું, હું અલ્લાહનો રસૂલ છું, સંદેશવાહક છું. પૂજ્ય મહારાજજી બધાને એટલું જ કહેતા હતા. ન કોઈ વિચારનું ખંડન કે ન મંડન. પરંતુ જેઓ વિરક્ત થઈને એમની પાછળ લાગેલા તેમને કહેતા કે કેવળ મારા સ્વરૂપને જુઓ. તમારામાં પરમ તત્વને પામવાની ચાહના હોય તો મને જુઓ. શંકા ન કરો. ઘણાએ શંકા કરી. એ બધાને અનુભવ દર્શન કરાવીને, ઠપકો આપીને, બાહ્ય વિચારોમાંથી હટાવીને યોગેશ્વર શ્રી કૃષ્ણ મતાનુસાર, જેમાં અનંત પૂજા વિધિઓ છે, પોતાના સ્વરૂપમાં સંલગ્ન કર્યા. તે આજની ઘડી સુધી મહાપુરુષના રૂપમાં સ્થિત છે. આ રીતે શ્રી કૃષ્ણની પોતાની સ્થિતિ ગુપ્ત તો હતી, પરંતુ પોતાના અનન્ય ભક્ત, પૂર્ણ અધિકારી, અનુરાગી અર્જુન પ્રતિ જ તેઓ દ્રશ્યમાન થયા. દરેક ભક્ત માટે આ સંભવિત છે. મહાપુરુષ લાખો લોકોને આ માર્ગ ઉપર લાવે છે. નિષ્કર્ષ. આ અધ્યાયના આરંભમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ જણાવ્યું કે સંસાર એક વૃક્ષ છે, પીપળા જેવું વૃક્ષ છે. પીપળો તો એક ઉદાહરણ માત્ર છે. ઉપર એનું મૂળ પરમાત્મા છે, નીચે પ્રકૃતિ એની શાખા પ્રશાખા છે. જે આ વૃક્ષને મૂળ સહિત જાણી લે છે તે વેદોનો જ્ઞાતા છે. આ સંસાર વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે સર્વત્ર ફેલાયેલી છે, અને મૂળ વગેરે એની જળની ઝાડ પણ ઉપર નીચે સર્વત્ર ફેલાયેલી છે. કેમ કે મૂળ તો ઈશ્વર છે. એ જ બીજ રૂપે પ્રત્યેક જીવ હૃદયમાં નિવાસ કરે છે. પૌરાણિક આખ્યાન છે કે એક વખત કમળ પર વિરાજમાન બ્રહ્માજીએ વિચાર કર્યો કે મારો ઉદ્ગમ શો છે. જ્યાંથી તેમનું સર્જન થયું હતું તે કમળ નાળમાં પ્રવેશી તેમણે ચાલવા માંડ્યું. સતત ચાલતા જ રહ્યા.
પરંતુ પોતાનું મૂળ ઉદ્ગમ સ્થાન જોઈ શક્યા નહીં. ત્યારે હતાશ થઈને તે કમળના આસન ઉપર બેસી ગયા. ચિત્તનો નિરોધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ધ્યાન દ્વારા એમણે પોતાનું મૂળ ઉદ્ગમ સ્થાન જોઈ લીધું. પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો. એમની સ્તુતિ કરી. પરમ સ્વરૂપ પાસેથી જ આદેશ મળ્યો કે હું છું સર્વત્ર વ્યાપ્ત, પરંતુ મારી પ્રાપ્તિ કેવળ હૃદયમાં જ થાય છે. હૃદય દેશમાં જે ધ્યાન ધરે છે એ જ મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મા એક પ્રતીક છે. યોગ સાધનાની એક પરિપક્વ અવસ્થામાં આવી જાગૃતિની સ્થિતિ આવે છે. ઈશ્વર પ્રતિ ઉન્મુખ બ્રહ્મ વિદ્યાથી યુક્ત બુદ્ધિ જ બ્રહ્મા છે. કમળ પાણીમાં રહેવા છતાં પણ નિર્મળ અને નિર્લેપ રહે છે. બુદ્ધિ આમ તેમ ભટકે છે ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી. પરંતુ બુદ્ધિ જેવી નિર્મળતાના આસન ઉપર બેસે છે કે તરત મન સહિત ઇન્દ્રિયો સમેટાઈ જઈ હૃદયમાં સ્થિર થાય છે. આ વિલીનીકરણ અવસ્થામાં જ પોતાના હૃદયમાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણના કહેવા મુજબ સંસાર વૃક્ષ છે, જેનું મૂળ અને શાખાઓ સર્વત્ર ફેલાયેલા છે. કર્માનુબંધીની મનુષ્ય લોકે કર્મો અનુસાર કેવળ મનુષ્ય યોનિમાં બંધનો પેદા થાય છે, બાંધે છે. મનુષ્ય તેમાં બંધાતો જાય છે. અન્ય યોનિઓ તો કર્મો અનુસાર ભોગ ભોગવે છે. અંતે દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા આ સંસાર રૂપી પીપળાના વૃક્ષને તું છેદીને પરમ તત્વની શોધ કર. આ પરમ તત્વની પ્રાપ્તિ થતા મહર્ષિ પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. કેવી રીતે જાણી શકાય કે સંસાર વૃક્ષ કપાઈ ગયું? યોગેશ્વર કહે છે કે જે માન અને મોહથી સંપૂર્ણપણે મુક્ત છે, જેણે સંગદોષ જીતી લીધા છે, જેની કામના નિવૃત્ત થઈ ગઈ છે, જે દ્વંદ્વથી પર થઈ ગયો છે, તે પુરુષ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. આ પરમ પદને ન સૂર્ય, ન ચંદ્રમા કે ન તો અગ્નિ પ્રકાશિત કરી શકે છે. તે સ્વયં પ્રકાશરૂપ છે. તેમાં ગયેલો મનુષ્ય ક્યારેય પાછો આવતો નથી. એ જ મારું પરમધામ છે. એને પ્રાપ્ત કરવાનો અધિકાર બધાનો છે, કેમ કે જીવાત્મા મારો જ શુદ્ધ અંશ છે. શરીરનો ત્યાગ કરતી વખતે જીવાત્મા મને તથા પાંચેય ઇન્દ્રિયોના કાર્યકલાપને સાથે લઈને જ નવા શરીરને ધારણ કરે છે. સંસ્કાર સાત્વિક હોય તો તે સાત્વિક કક્ષાએ પહોંચી જાય છે. રાજસી હોય તો મધ્યમ સ્થાન પર, અને તામસી રહે તો અધમ યોનિમાં પહોંચે છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા મનના માધ્યમથી વિષયોને જુએ છે અને ભોગવે છે. આ દેખાતું નથી. એ જોવા માટેની દ્રષ્ટિ હોવી જોઈએ. આ દ્રષ્ટિ જ જ્ઞાન છે. કંઈક યાદ કરી લેવું, ગોખી લેવું એ જ્ઞાન નથી. યોગીજન હૃદયમાં અંતર્મુખ થઈને એને જોઈ શકે છે. આમ જ્ઞાન સાધનગમ્ય છે. અધ્યયનથી એના પ્રત્યે રુચિ પેદા થાય છે. સંશયયુક્ત અકૃતાત્મા લોક પ્રયત્ન કરવા છતાં એને પ્રાપ્ત કરી શકતા નથી. અહીં પરમતત્વની પ્રાપ્તિ અંગે વર્ણન કરાયું છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે સૂર્ય અને ચંદ્રમામાં રહેલો પ્રકાશ હું જ છું. અગ્નિમાં તેજ પણ હું જ છું. હું જ પ્રચંડ અગ્નિરૂપ 4 વિધિઓથી પરિપક્વ અન્ન પચાવું છું. શ્રી કૃષ્ણના શબ્દોમાં અન્નમ બ્રહ્મ વ્યજાનાત, જે ઉપનિષદમાંથી શ્રી કૃષ્ણએ ટાંક્યું છે તેનો પણ આ જ નિર્ણય છે. અન્ન એકમાત્ર બ્રહ્મ છે, જેને પ્રાપ્ત કરીને આત્મા તૃપ્ત થાય છે. વૈખરીથી પરા સુધી અન્ન પૂર્ણપણે પરિપક્વ થઈને પચી જાય છે. તે પાત્ર પણ ખોવાઈ જાય છે. આ અન્નને હું જ પચાવું છું. અર્થાત સદગુરુ જ્યાં સુધી સારથી ન બને ત્યાં સુધી પ્રાપ્તિ થતી નથી. આ વાતને ભારપૂર્વક સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે કે પ્રાણીઓના અંતર્દેશમાં ઉપસ્થિત રહીને હું બધાને યાદ અપાવું છું. જે સ્વરૂપ ભૂલાઈ ગયેલું તે હું યાદ કરાવું છું. સ્મૃતિની સાથોસાથ મળતું જ્ઞાન પણ હું જ છું. એમાં આવતી મુશ્કેલીઓનો ઉપાય પણ હું જ છું. હું જ જાણવા યોગ્ય છું. જાણ્યા બાદ જાણકારીનો અંતર કરતા પણ હું જ છું. કોણ કોને જાણે? હું વેદજ્ઞ છું. અધ્યાયના પ્રારંભમાં કહેલું
કે જે સંસાર વૃક્ષને મૂળ સહિત જાણે છે તે વેદજ્ઞ છે, પરંતુ એને કાપનારા જ જાણે છે. અહીં તેઓ કહે છે કે હું જ વેદજ્ઞ છું. વેદવિદોમાં પોતાની પણ ગણના કરે છે. તેથી શ્રી કૃષ્ણ અહીં વેદવિદ પુરુષોત્તમ છે. એમને પ્રાપ્ત કરવાનો અધિકાર માનવ માત્રને છે. અંતમાં એમણે કહ્યું કે લોકમાં 3 પ્રકારના પુરુષ છે. પ્રાણી માત્રનું શરીર નશ્વર છે. મનની કુટસ્થ અવસ્થામાં આ જ પુરુષ અક્ષર છે, પરંતુ છે દ્વંદ્વાત્મક અને એનાથી પણ પર જે પરમાત્મા, પરમેશ્વર, અવ્યક્ત અને અવિનાશી તરીકે ઓળખાય છે તે હકીકતમાં અન્ય પુરુષ છે. તે ક્ષર અક્ષરથી પર એવી અવસ્થા છે. આ પરમ સ્થિતિ છે. આની સંગત કરતા તે કહે છે કે ક્ષર અક્ષરથી પર હું જ છું. આથી લોકો મને પુરુષોત્તમ કહે છે. આ રીતે ઉત્તમ પુરુષને જે જાણે છે તે જ્ઞાની ભક્તજન હંમેશા બધે મને જ ભજે છે. એની જાણકારીમાં અંતર નથી. અર્જુન, મેં આ અત્યંત ગુપ્ત રહસ્ય તને જણાવ્યું છે. પ્રાપ્તિ કરનાર મહાપુરુષ બધાની સમક્ષ આ વાત કરતા નથી, પરંતુ અધિકૃત વ્યક્તિથી તે દૂરતા રાખતા નથી. દૂરી રાખે તો એને પામે કેવી રીતે? આ અધ્યાયમાં આત્માની 3 સ્થિતિનું ચિત્રણ ક્ષર, અક્ષર અને અતિ ઉત્તમ પુરુષના રૂપમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આગળના બીજા કોઈ અધ્યાયમાં તેમ કરવામાં આવ્યું નથી. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતાનો પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.